સમાચાર બનાસકાંઠામાંથી ડીસા ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટના મામલે એસઆઈટીએ શરૂ કર્યો તપાસનો ધમધમાટ। ડીસા સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ દ્વારા એક બેઠક મળી। 4 ટીએનટી મેગા ટન કરતાં વધુ તીવ્રતાથી બ્લાસ્ટ થયું હોવાનું અનુમાન છે। ફટાકડામાં વપરાતો 2000 કિલોથી વધુ વિસ્ફોટક પદાર્થ હોવાનું પણ અનુમાન છે। ફટાકડા બનાવવાનું કામ ચાલતું હતું ત્યાં ગેસ સિલિન્ડર હોવાનું ખુલ્યું। રસોઈનો સામાન પણ ત્યાં જ હોવાનું સામે આવ્યું। મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટના કારણે ફેક્ટરી બંધ થતા ત્યાંથી 24 શ્રમિકોને ડીસા લવાયા હતા। 20 વર્ષથી ફટાકડા બનાવવાનો વેપાર કરી કરોડપતિ બન્યો આરોપી। મહત્વનું છે કે ફટાકડાના ગોડાઉન દુર્ઘટનામાં 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે। અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે મોટા પ્રમાણમાં હજારો કિલો વિસ્ફોટક સામગ્રી સાથે ફટાકડાના બોમ્બ બનાવવાનું કામ થતું હતું અને 4 ટીએનટી મેગા ટન કરતાં વધુ તીવ્રતાથી બ્લાસ્ટ થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જો કે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે। ડીસા બ્લાસ્ટકાંડ બાદ એસઆઈટીની ટીમની રચના થઈ છે ને જે પ્રકારે એસઆઈટીની ટીમ છે એ અત્યારે ડીસા જે ઘટના સ્થળ છે ગોડાઉન ખાતે પહોંચી છે। ત્યારે આમાં જે આઈએસ જે અધિકારીઓનો સમાવેશ થયો છે અને આ જે 4 અધિકારીઓ છે તેમનો સમાવેશ કરાયો છે અને અત્યારે તેઓ છે એ આ જીઆઈડીસી છે ત્યાં પહોંચ્યા છે। જે પ્રકારે આ સીટના જે અધ્યક્ષ છે એ ભાવિન પંડ્યા સહિત તેમની ટીમ છે એ ઘટના સ્થળે પહોંચી છે અને આ ઘટના સ્થળે છે આ નિરીક્ષણ કરશે। જે પ્રકારે અહીંયા બ્લાસ્ટ કાંડ બાદ તેની જે ટીમની રચના કરાઈ હતી ત્યારે સાથે સાથે જે જિલ્લા કલેક્ટર છે એસપી છે અને વહીવટી તંત્રનો જે સ્ટાફ પણ છે તે પહોંચ્યો છે। એસઆઈટીની ટીમ તપાસ કરશે અને 15 દિવસમાં તેમને સરકારને રિપોર્ટ સોંપવાનો છે। અતુલ ત્રિવેદી, TV9। ડીસા ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટના મામલે 21 નિર્દોષ લોકોના ભોગ લેનારા સામે ફરિયાદ દાખલ થઈ છે। વિસ્ફોટ પદાર્થ અધિનિયમ વિસ્ફોટક પદાર્થ હેઠળ ફરિયાદ દાખલ થઈ છે। ડીસા ગ્રામ્ય મામલતદાર વિપુલ બારોટ ફરિયાદી બન્યા છે। તપાસમાં અન્ય નામ ખુલે તો તેને આરોપી તરીકે ગણવાની રજૂઆત કરાઈ છે। તાલુકા પીઆઈને ફરિયાદી તપાસ સોંપાઈ છે। દીપક પ્રેન્ડિંગ કંપનીના માલિક પિતા પુત્રને કોર્ટમાં રજૂ કરાશે। ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી ચલાવનારા પિતા પુત્રને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। બંને આરોપીને સાથે રાખી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાશે। ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 21 લોકોના મોત થયા।